1 जुलाई 2026 થી મનરેગાના સ્થાને વિકસિત ભારત જી રામજી યોજના શરૂ થશે. તો આ યોજનામાંથી તમને સવાલ બને એવી શક્યતા તો ખરી, કેમ કે ખૂબ મોટી યોજના રહેલી છે અને સમગ્ર ભારતની અંદર લાગુ થાય છે. આની પહેલા કઈ યોજના રહેલી? આની પહેલા યોજના કઈ રહેલી હતી? નારેગા. અને નારેગામાંથી શું બની ગઈ? તો કે મનરેગા. તારીખ તમારે યાદ રાખવી પડશે કે વિકસિત ભારત જી રામજી યોજના લાગુ થાય છે 1 જુલાઈ 2026 ના દિવસથી. તો હવે બહુ દૂર નથી, આ જૂન મહિનો છે, જૂન મહિનો પૂરો થવામાં છે. તો મામાન ઘર કે એટલે દીવો બળે એટલે. તો વિકસિત ભારત જી રામજી યોજના ટૂંક જ સમયની અંદર એટલે કે 1 જુલાઈ 2026 ના દિવસથી લાગુ થશે. તારીખ આપણે યાદ રાખશું. નારેગા યોજના, જેનું પૂરું નામ કરવામાં આવતું નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, અને 2006 ની અંદર આને લાગુ કરી. 2006 માં એને લાગુ કરી. 2009 માં એનું નામકરણ ચેન્જ કર્યું, મહાત્મા ગાંધીનું નામ આગળ જોઈન કરી દીધું. તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આ એનું પૂરું નામ હતું. હવે એની જગ્યાએ સરકાર નવી યોજના લઈને આવે છે, વિકસિત ભારત જી રામજી યોજના. આનું પૂરું નામ શું થાય? કોઈ મને કહેશે? વિકસિત ભારત જી રામજી યોજનાનું પૂરું નામ શું થાય? આવડે છે બેન? નહીં. તો આ વિકસિત ભારત ત્યાર પછી જી રામજીમાં આવશે ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણમ. ફરી એકવાર, વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણમ આ એનું પૂરું નામ થાય. હવે અહીંયા જે છેલ્લે ગ્રામીણ લખે છે એનો અર્થ એ થાય કે ગ્રામીણ વિસ્તાર પૂરતી યોજના રહેલી છે. ગ્રામીણ વિસ્તાર પૂરતી આ યોજનાનો લાભ મળશે, શહેરી વિસ્તારમાં લાભ નહીં મળે. મનરેગા યોજનાની જેમ જ આખી સમગ્ર યોજના રહેલી છે, પણ અમુક બાબતની અંદર ફેરફાર છે. જ્યારે આ યોજના લઈને આવ્યા તો એ સમય દરમિયાન વિકસિત ભારત જી રામજી યોજના જ્યારે લોન્ચ કરી અને ડિસેમ્બર 2025 ની અંદર જ્યારે સંસદમાં રજૂ કરી, એ સમય દરમિયાન રાહુલ ગાંધી એવું કીધેલું હતું કે દારૂ ઈનો ઈ છે, ખાલી બોટલ ફેરવી નાખી છે. આમાં જે કન્ટેન્ટ હોય ઈનો ઈ છે. મતલબ કે મનરેગા યોજના અંતર્ગત જે બધી વ્યવસ્થા હતી એના જેવી જ બધી યોજના છે, ખાલી તમે નામ ચેન્જ કરી નાખ્યું. એટલે ખરેખર આ યોજના અંતર્ગત નરેન્દ્ર મોદીજી જે આ કર્યું ને, આ કરવાની જરૂર નહોતી. જો મને પૂછવામાં આવે તો હું એમ કહું, પણ મને કોઈ પૂછતો નથી, અલગ વાત છે. કેમ કે આ યોજનાની જેમ જ બધી સુવિધા છે, ખાલી અમુક ડિફરન્સ રહેલા છે. તો નામ ચેન્જ કરવાથી ઘણાને એમ થાય, પણ ફેર શું પડે? ઘણો ફેર પડે. કરોડ રૂપિયાનો ખર્ચો થાય આમાં. જે પંચાયતમાં મનરેગા યોજનાના બોર્ડ મારેલા હોય ને, બોર્ડમાં નામ ફેરવવાના પાછા. પછી અત્યાર સુધી જે જોબ કાર્ડ ઇસ્યુ કર્યા હતા, એ જોબ કાર્ડની અંદર જે મનરેગા યોજના નામ લખ્યું એની જગ્યાએ વળી પાછું આ યોજનાનું નામ લખવાનું. તો ફેર પડે. વહીવટી ખર્ચ આની અંદર ખૂબ વધવાનો છે, પણ સરકારને જે ઠીક લાગી કરે. તો અહીંયા આગળ વિકસિત ભારત જી રામજી યોજનાની મુખ્ય જોગવાઈ એ છે કે ગ્રામીણ વિસ્તારની અંદર લાભાર્થી પરિવાર હોય તો લાભાર્થી પરિવારની અંદર પરિવાર દીઠ એક વ્યક્તિને આમાં રોજગારી મળે. રોજગારીની ગેરંટી છે કે તમને વર્ષ દરમિયાન અમે કેટલા દિવસની કામગીરી આપશું? 125 દિવસની કામગીરી આપશું. મનરેગા યોજના અંતર્ગત 100 દિવસની કામગીરીની ગેરંટી હતી, આમાં 25 દિવસ એક્સ્ટ્રા. અને સાથે એમ કહે છે કે રાજ્ય સરકારની જો ઈચ્છા થાય તો 125 દિવસથી આમાં વધારો કરી શકે, 125 દિવસથી ઘટાડો ન કરી શકે, પણ રાજ્ય સરકારની ઈચ્છા થાય તો બજેટમાં જોગવાઈ કરી અને વધારે દિવસોની કામગીરી આપી શકે. 125 દિવસ દરમિયાન કામગીરી મળે જ એવી ગેરંટી છે. એટલે કોઈ પણ વ્યક્તિએ શું કરવાનું છે કે રોજગાર કાર્ડ કઢાવવાનું છે. યોજના અંતર્ગત રોજગાર કાર્ડ કઢાવવાનું, જેને જોબ કાર્ડ પણ કહેવાય. પંચાયતમાં જઈને જોબ કાર્ડ કઢાવે ત્યાર પછી એમને કેટલા દિવસમાં રોજગારી ફરજિયાત દેવાની? તો એકવાર જો આ કાર્ડ કઢાવે કે મારે કામગીરીની જરૂરિયાત છે અને 15 દિવસની અંદર એને કામગીરી આપવાની, 15 દિવસની અંદર જો એને કામગીરી ન મળી શકે, પંચાયત તરફથી ન આપવામાં આવે, તો એને બેરોજગારી ભથ્થું દેવાનું. બેરોજગારી ભથ્થું એને કેટલું આપવાનું? તો કે શરૂઆતમાં પહેલો જે મહિનો હોય, પ્રથમ મહિનો, એ સમય દરમિયાન 25%, એટલે કે જે કામગીરી માટે દાહડી મળતી હોય એમને, એની કરતા 25% રકમ એને ઘર બેઠા દેવાનું પહેલા મહિના. અને 1 મહિના દરમિયાન જો કામગીરી ન મળે તો 1 મહિના પછી આખા દિવસની જે દાડી હોય એના 50% રકમ એને બેરોજગારી ભથ્થા તરીકે ચૂકવવાની. કેમ કે નામમાં જ લખ્યું છે કે એક પ્રકારે ગેરંટી જેવું છે. ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. તો ખાતરી રહેલી છે ભાઈ, કામ નહીં તો પૈસા તો અમે દેશું જ તમને. તો એકવાર રજીસ્ટ્રેશન કરાવવાનું, રજીસ્ટ્રેશન કરાવ્યા પછી 15 દિવસમાં કામ એને મળવું જોઈએ. 15 દિવસ પછી એને જો કામ ન મળે
તો પહેલા મહિના સુધી 25% અને મહિના દિવસ પછી જો કામ એને સરકાર ન આપી શકે તો 50% એને બેરોજગારી ભથ્થું દેવાનું. ત્યાર પછી એમાં એમ કહે છે કે જ્યારે ખેતીવાડીની સિઝન હોય, ખેતીવાડીની કામગીરી હોય એ સમય દરમિયાન સરકારે આ યોજના અંતર્ગત કોઈને કામગીરી નહીં આપવાની. આમાં માનો કે 125 દિવસની કામગીરી આપે, પણ ઘણીવાર સરકાર શું કરે કે ભાઈ ચાલો આ વખતે લણણી થાય છે, વાવણી થાય છે ને ખેતીવાડીની કામગીરી છે, અને એ જ સમય દરમિયાન મજૂરને શું કે છે, હાલો તમે આ યોજનામાં કામે આવતા રહ્યો. તો પેલા મજૂરો તરત કહે છે કે ભાઈ અમારી પાસે ઓલરેડી કામગીરી છે ને એ સમય દરમિયાન તમે યોજના અંતર્ગત કામ આપો તો અમારા માટે કોઈ ફાયદો નહીં. એટલે આ યોજનામાં એમ કીધું કે અલગ અલગ વિસ્તાર પ્રમાણે 60 દિવસનો બફર ઝોન રાખેલો છે કે 60 દિવસ જે ખેતીવાડીના હોય એને બાદ કર્યા પછીના સમયની અંદર તમને આ યોજના અંતર્ગત કામગીરી મળશે. પછી એમાં પરિવાર દીઠ એક વ્યક્તિને જે કામગીરી મળે એમાં એવું છે કે ચાલો પરિવારની અંદર 18 વર્ષથી મોટી ઉંમરના 5 વ્યક્તિઓ છે, એમાં કામગીરી 18 વર્ષથી મોટી ઉંમરના હોય એને જ મળે, અને એમાં 5 વ્યક્તિ 18 વર્ષથી મોટી ઉંમરના છે, તો આખા પરિવાર દીઠ 125 દિવસની કામગીરી છે. તો એવું બને કે પહેલા 5 દિવસ માટે મુનાભાઈ હોય એ કામે ગયા હોય, ત્યાર પછીના 5 દિવસ માટે એમ કહે છે કે હું નહીં, મારો નાનો ભાઈ કાળુભાઈ છે એ આવશે, તો એ જે આવશે. એક હારવાર આખા પરિવારને ન મળે, સમજો, અથવા આખા પરિવારને એક હારે મળે તો બધાની જે કામગીરી હોય ને એ 125 દિવસની જ ગણવામાં આવે. એક પરિવારમાંથી 2 વ્યક્તિ હારવાર કામ કરે તો એ 2 દિવસ ગણાય એમ. તો નિયમ એમ કહે છે કે પરિવાર દીઠ એક જ વ્યક્તિને કામગીરી મળે, પણ એકની જગ્યાએ બીજો કામગીરી માટે પણ જઈ શકે, બધાની ભેગી થઈને 125 દિવસની કામગીરી. સાહેબ કામગીરી કયા પ્રકારની મળે તો કે એમાં શ્રમની કામગીરી મળે. આ અનસ્કિલ્ડ લેબર હોય એના માટે યોજના છે કે જેની પાસે સ્કિલ નથી તો મહેનત મજૂરી કરી શકે છે. જેમ કે પથ્થર ઉપાડવાના હોય, અથવા માનો કે રસ્તા બનાવવાના હોય, ઓરડા બનાવવાના હોય, વનીકરણને લગતી કોઈ કામગીરી છે, અથવા તો કુવા કે તળાવને ઊંડા કરવાની કામગીરી છે. તો આમાં સરકાર પ્રાયોરિટી આપે છે કે ગામની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, ગામમાં જળાશય બને, ગામની અંદર જે બેઝિક સુવિધા હોય એ પ્રકારની સુવિધાઓ મળે, એના માટે જે બાંધકામને વગેરે જોઈએ એ કામગીરી સોંપે. સાહેબ કામગીરી દરમિયાન માની લો કે અકસ્માત કોઈ થાય અને એમાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો સરકાર 4 લાખ રૂપિયા સુધીનું વળતર આપે. અને માની લો કે કામગીરી દરમિયાન કોઈ વ્યક્તિ દિવ્યાંગ બને તો એ સમયે સરકાર 2 લાખ રૂપિયાનું વળતર એમને ચૂકવશે. તો આ પ્રકારની યોજના. બીજું કે આ યોજના અંતર્ગત જે ખર્ચ થાય કોણ આપશે, તો ખર્ચની અંદર નિયમ એમ કે છે કે જે વેતન દેવાનું હોય, જે દાહડી દેવાની હોય એ 100% કેન્દ્ર સરકાર આપશે. મજૂરોને ડે ટુ ડે જે દાહડી દેવાની હોય ને એના માટે 100% વળતર કેન્દ્ર સરકાર આપે. પણ કામગીરી માટે થઈ અને માલ સામાન લેવાનો કોઈ ખર્ચ થયો હોય, કોઈ મટીરિયલનો ખર્ચ થયો હોય, જેમ કે ઓરડો ચડવાનો, પણ ઓરડા માટે ઈંટ જોઈએ ને સિમેન્ટ જોઈએ ને રેતી જોઈએ, ખાઈ એમને કોઈ લેલું લઈને આવે તો ક્યાંથી મતલબ કરે, એના માટે મટીરિયલ જોઈએ, કપચી જોઈએ ને વગેરે. તો વેતન માટે જે દાહડી હોય મજૂરની એ તો 100% કેન્દ્ર સરકાર આપશે, પણ કોઈ પણ કામગીરી માટે જે મટીરિયલ જોઈએ તો એમાં જે ખર્ચ થાય એમાં રેશિયો બનાવેલો છે કે 60% કેન્દ્ર સરકાર આપે અને 40% રકમ આપશે રાજ્ય સરકાર. પણ ઉત્તર પૂર્વના જે રાજ્યો હોય, ઉત્તર પૂર્વની અંદર સિક્કિમ, આસામ, અરુણાચલ, નાગાલેન્ડ વગેરે, તો ઉત્તર પૂર્વના જેટલા પણ રાજ્ય રહેલા છે તો એની અંદર 90% રકમ કેન્દ્ર આપશે અને 10% રકમ રહેલી છે એ રાજ્ય સરકાર આપશે, કેમ કે ત્યાં આગળ આર્થિક રીતે બધા રાજ્ય પછાત રહેલા છે તો કેન્દ્ર સરકાર એમને વધારે મદદ કરશે. તો અમે તમને યોજના વિશેની જે માહિતી આપી સમજમાં આવી બધાને? વિકસિત ભારત જે રામજી યોજના, અને કઈ તારીખથી યોજના લાગુ થવાની છે? 1 જુલાઈ 2026 ના દિવસથી લાગુ થશે.